નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોયલ. વડોદરા શહેરના આજવા ચોકડીથી માધવનગર સુધીનો રોડ ખોદી નાખ્યા બાદ વાહન ચાલકોને ધૂળની ડમરીને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વડોદરા શહેરના આજવા ચોકડીથી માધવનગર સુધીનો રોડ ખોદી નાખ્યા બાદ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભારદારી વાહનો અને સ્કૂલ બસોને લઈને ધૂળની ડમરીઓ ઉડતા અકસ્માતોનો ભય સતાવી રહ્યો છે. દ્વિચક્રી વાહન ચાલકોને ધૂળની ડમરીઓ ઉડતા આગળનું વિઝિબિલિટી ઝીરો થઈ જાય છે, જેને લઈને વાહન ચાલકો રોષે ભરાય છે. છેલ્લા 1 મહિનાથી રોડનું કામ શરૂ નહીં થતા લોકોમાં તંત્ર પ્રત્યે રોષ જાગી ઉઠ્યો છે. આ સયાજીપુરા ગામથી આજવા નિમેટાવાળો રોડ કહેવાય છે. શું થયું છે અહીંયા રોડની બહુ વિકટ પરિસ્થિતિ છે સાહેબ. અત્યારે ધૂળની એટલી ડમરીઓ ઉડે છે કે બાઇક લઈને તમારે નીકળવું હોય તો 10 વખત વિચાર કરવો પડે છે. મોઢે રૂમાલ બાંધ્યા સિવાય નીકળવાની કોઈ પોઝિશન નથી અને અકસ્માત ઝોન જેવું અત્યારે વધારે છે આ રોડ ઉપર. આજવા રોડ પરથી ને મારું નામ હેમંત ભટ્ટ છે. ડેરીનો જોબ સર્વિસમાં તો સવારે પણ હેરાનગતિ એટલી થાય છે અને સાંજના ટાઈમ પર હેરાનગતિ થાય છે. એવું થઈ જાય કે સામેવાળું શું વાહન આવી રહ્યું છે એ દેખાતું જ નથી. એટલી ધુમ્મસ આંખોમાં લાગી રહી છે. આટલું પેકિંગ હોવા છતાં પણ આંખોમાં હેરાનગતિ થઈ છે અને બહુ દૂર લાગી રહી છે. શું કહેશો અત્યારે જે પ્રમાણે આ રોડનું કામગીરી અત્યારે ટલ્લે ચડેલી છે? એવું લાગી રહ્યું છે કે કંઈ કામગીરી થતી જ નથી એવું લાગી રહ્યું છે. આટલું બધું કંઈક નાખીને પછી બસ ભૂખરું નાખીને જતા રહે છે એવું કંઈ લાગી રહ્યું છે. કંઈ પાણીનો છંટકાવની કંઈ વ્યવસ્થા હોય ને કંઈક થતું હોય તો કંઈ સારું લાગે. કારણ ભાઈ થોડું ઝડપી કામ થાય બસ એના માટે બીજું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.